વડોદરા શહેરમાં આજે મોક ડ્રીલ યોજાઈ અને જે અંતર્ગત અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સાયરનથી વિસ્તારો ગુંજી ઉઠ્યા। ગૃહ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર આજે દેશના અલગ અલગ શહેરોમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેની શરૂઆત 4 વાગ્યાની સાથે જ શરૂ થઈ ગઈ। 4 વાગે એક સાયરન વગાડવામાં આવ્યું। આ સાયરન એ તરફ ઇશારો કરતું હતું કે હાલ ખતરાની પરિસ્થિતિ છે અને ખતરો જ્યારે હોય તો નાગરિકોએ શું કરવું જોઈએ તે વિશે તેઓને માહિતી આપવામાં આવી। 4.5 કલાકે એક બીજું સાયરન વાગ્યું ને આ બીજું સાયરન એ ઓકે માટેનું સાયરન હતું। ઓકે સાયરન એટલા માટે આને કહેવામાં આવે છે કારણ કે આ સાયરન એ બતાવે છે કે હાલ હવે જે ખતરો હતો તે જતો રહ્યો છે, આપણે જોખમી પરિસ્થિતિમાંથી બહાર નીકળી ગયા છે ને હવે ડરવાની જરૂરિયાત નથી। ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિની સંભાવના સેવાઈ રહી હોય ત્યારે યુદ્ધની પરિસ્થિતિનું જો નિર્માણ થાય તો નાગરિકોએ પોતાના બચાવ માટે શું કરવું જોઈએ તેની માહિતી આપવા માટે આ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન દેશભરના અલગ અલગ શહેરોમાં કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વડોદરા શહેરમાં પણ આ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાઈ। શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ અંતર્ગત અલગ અલગ સાયરનથી આ વિસ્તારો ગુંજી ઉઠ્યા હતા। चालू करो ना, तुम टेस्टिंग चालू करो, मैं ले रहा हूँ। तो दिख रहा है मुझे क्या? हाँ सांभी है अवाज हमणा आ दांडिया बजार विस्तार है। आ दांडिया बजार सिग्नल 4 रस्ता कहवाय छे अने दांडिया बजार फायर स्टेशन अगर अने हमणा अचानक ज एकदम ज सायलेंट वाग्યું। एकदम शॉर्ट थई गया बधा के एकदम शुं थयुं शॉर्ट, पण जे रीते के न्यूज़मां बताव्યું गयुं हतुं કે જે પાકિસ્તાનને હુમલો કર્યો છે એની ઉપરનું જે મોક ડ્રીલ કરવામાં આવ્યું છે એના માટેનું આ સાયરન વગાડવામાં આવ્યું છે। કેટલી ગભરાટ થઈ હતી, શું મેસેજ આપશો કે આનાથી ગભરાવા? એકદમ એવું લાગ્યું કે કંઈક ભારે એક્સિડન્ટ થયું કે કંઈક આગ લાગ્યું, કેટલું એમ જોરથી સાયરન વાગ્યું હતું એટલે એકદમ શોર્ટ થઈ ગયા હતા બધા અમે અહીંયા બેઠેલા માણસો બધા કે શું થયું એકદમ જ એમ। કંઈ અલગ અલગ કિસ્મના સાયરન વાગવાના? હા ત્રણ અલગ અલગ વાગવાના છે। એ વાગ્યું એક વખત તે વખત અમે એકદમ બધા ઊભા થઈને શોર્ટ થઈ ગયા હતા કે આ શું થયું એમ। પછી ખ્યાલ આવ્યો કે ભાઈ આ છે મોક ડ્રીલનું એ બતાવવા માટે સાવચેતી માટે। જો આ તો ટેસ્ટિંગ કરવામાં આવ્યું, જો અચાનક કદાચ પાકિસ્તાન દ્વારા પણ હુમલો કરવામાં આવે ને આવા સાયરન જ્યારે એલર્ટ કરવા માટે પ્રજાને આવે તો પ્રજાને શું કરવું જોઈએ? સાવચેતી રાખવી જોઈએ પ્રજાને કે ભાઈ આપણને અત્યારે પહેલેથી આપણને જાણ કરવામાં આવેલી છે કે આ રીતનું સાયલેન્ટ વાગે તો આપણે સાવચેત રહેવું, એટલે એ સાવચેતી માટેના આપણને પગલાં લીધેલા છે અને એ રીતે વગાડવામાં આવેલું છે। શું નામ છે તમારું? મારું નામ સાજિદ બારોટ છે।